હેલો સ્ટુડન્ટ, આગળના બે લેક્ચરની અંદર સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનો ના દેખાવની ચર્ચા કરી. ત્યારબાદ એના મુખ્ય બે કલાકાર એક સંક્રાંતિ ધાતુ આયન અને લિગેન્ડ આની પણ આપણે ચર્ચા કરી. એમાં કોણ કોને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એ બધી ચર્ચા પણ મેં કરી દીધી અને એમની વચ્ચે કયા પ્રકારનો બંધ રચાય છે જેને આપણે સવર્ગ બંધ કહીએ છીએ. તો આ બધી ચર્ચા મેં પહેલા કરી દીધી. ઓકે, પણ આની જે શરૂઆત છે એ આપણે હવે જોવાની છે. બરાબર? એટલે હવે તમને શરૂઆત કઈ રીતે કરવામાં આવી, કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ સવર્ગ સંયોજનો બનાવ્યા, કેટલા બનાવ્યા, એના ગુણધર્મો શું છે, એનો અભ્યાસ કર્યો, અભ્યાસ ઉપરથી એ વૈજ્ઞાનિકે એના સંદર્ભમાં કેટલા મુદ્દા આપ્યા જેને સિદ્ધાંત કહેવામાં આવે છે. તો આજનો આ જે લેક્ચર છે ખૂબ અગત્યનું લેક્ચર. એમાં વર્નરની વાત છે, વર્નરનો સિદ્ધાંત. વર્નરનો સિદ્ધાંત ટાઇટલ આપણું આ છે. એમાં સૌપ્રથમ વર્નરે શું કર્યું તો એને સૌથી પહેલા કોબાલ્ટ ક્લોરાઇડ પ્લસ એમોનિયા, કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા આ બંને ભેગા કર્યા. કઈ રીતે સમજીએ આપણે તો સૌથી પહેલા આ બીકર છે, બીકરની અંદર આપણે પાણી લેવાનું. સૌથી પહેલા તમારે પાણી ભરી દેવાનું. બરાબર? અને આ પાણીની અંદર તમારે કોબાલ્ટ ક્લોરાઇડ પહેલા નાખવાનું છે. કોબાલ્ટ ક્લોરાઇડ એટલે COCl3 લીધેલું છે. બરાબર? એટલે જો આપણે સ્ટોક નોટેશન પ્રમાણે વિચારીએ તો કોબાલ્ટ 3 ક્લોરાઇડ કહેવાય. એટલે કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે. ઓકે, કોબાલ્ટ 2 ક્લોરાઇડ પણ આવે પણ આને કોબાલ્ટ 3 ક્લોરાઇડ નો ઉપયોગ કરે છે. બરાબર? હવે આ જે કોબાલ્ટ ક્લોરાઇડ છે એ ડબ્બામાં તો કયા સ્વરૂપમાં હોય, સોલિડ, અને એમાં કોબાલ્ટ +3 છે. એટલે જેવો તમે આની અંદર નાખશો એટલે CO3+, બરાબર, અને 3Cl- આ બંને છૂટા પડી જશે. હું તમને એકદમ બોટમથી ભણાવવા માંગુ છું, ધ્યાનથી સાંભળો. બરાબર? હવે કોબાલ્ટ 3+ અને 3Cl- આ બંને છૂટા પડી ગયા. ક્લિયર? એમાં આને કહીશું આપણે સંક્રાંતિ ધાતુ આયન. સંક્રાંતિ ધાતુ આયન એટલે બાજુમાં હું તમને કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના પણ બતાવું એટલે થોડો તમને આઈડિયા પણ આવશે કે વાસ્તવમાં છે શું. ઓકે, તો કોબાલ્ટનો નંબર 27 છે. આર્ગન કમ્પ્લીટ. આર્ગન પછી ઇલેક્ટ્રોન ક્યાં ભરાય તો 4s માં ભરાય. એટલે 4s2 18 ને 2 20 અને 3d7 27 થઈ ગયા. 4s ની પાછળ 4p 0 છે અને 4d પણ 0 છે. ક્લિયર? આ ઇલેક્ટ્રોન રચના કોબાલ્ટ છે. હવે એમાં 3+ થઈ ગયું. આવું સમજો 3+ નો અર્થ કેવો થાય કે કોબાલ્ટમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. ક્યાંથી દૂર થાય એ પણ તમને ખબર છે. તો 4s જે છે એમાંથી 2 જશે એટલે 4s 0 થઈ જાય અને 3d જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન જાય એટલે 3d 6 થઈ જાય. એટલે આ રીતે તમે જુઓ તો કોબાલ્ટ જ્યારે આયન સ્વરૂપમાં આવે છે ત્યારે એની 4s 4p અને 4d આ કક્ષકો ખાલી થઈ જાય છે. બરાબર? આવો આપણે મગજમાં વિચારવાનું છે. ટૂંકમાં કોબાલ્ટ 3+ પાસે ખાલી કક્ષકો છે. બરાબર? d જે છે એમાં પણ તમે જુઓ તો 6 છે. એનો અર્થ એવો થાય d ની પેટા કેટલી સંખ્યા છે તો 5 છે. આવો અત્યારથી થોડું તમને સમજાવી દઉં છું. 4s તો આખી ખાલી જ છે. 4p છે એમાં 3 હોય અને 4d જે છે એમાં પાછી શું હોય 5. એટલે બધું ખાલી જ છે. અને d માં 6 ઇલેક્ટ્રોન પાછા આપણે ભરાય 1 2 3 4
યુનિટ છે એટલે એક છે એટલે એમાં બે શક્યતાઓ આવે છે કે જરૂર પડે તો આ ઇલેક્ટ્રોન અંદર પણ આવી જાય બરાબર ધારો કે 4 યુનિટ છે તો આ ઇલેક્ટ્રોન આગળ આવી જાય અહીંયા આવી જાય તો આમાં પણ બે કક્ષકો ખાલી મળે કહેવાનો તાત્પર્ય એ છે કે CO3 પાસે ખાલી કક્ષકો છે અને કે થઈ ગયું ઓકે ચાલો ધ્યાન આપજો આ જે વાત થઈ m ની વાત થઈ છે ઓકે હવે વર્નરે શું કર્યું આની અંદર એમોનિયા નાખી દીધા શું નાખી દીધા એમોનિયા હવે એમોનિયા નાખ્યા પછી એમોનિયા નાખી દીધો અંદર એના પછી એને જુદા જુદા સંકીર્ણ સંયોજનો મળ્યા બરાબર એ કયા કયા મળ્યા એના ખાલી હું સૂત્ર લખું છું અત્યારે આ રીતે લખીશ CO Cl3 6NH3 બરાબર CO Cl3 5NH3 CO Cl3 4NH3 CO Cl3 4NH3 બરાબર હવે એમોનિયા પણ અંદર નાખ્યો છે અને સાથે સાથે આની અંદર AgNO3 પણ નાખ્યો છે વધુ પ્રમાણમાં શું નાખેલો છે AgNO3 પણ નાખેલો છે એટલે પહેલા પાણી લીધું પછી એમાં કોબાલ્ટ ક્લોરાઇડ નાખ્યો પાછો અંદર એમોનિયા નાખ્યો છે અને AgNO3 પણ નાખ્યો છે અને AgNO3 નાખવાથી આની અંદર એવું કહે છે કે AgCl સોલિડ એના શું મળે છે અવક્ષેપ મળે છે શું મળે છે અવક્ષેપ મળે છે અવક્ષેપ એટલે અદ્રાવ્ય આ બાકી બધું ઓગળેલું હોય છે તો અવક્ષેપ પણ એને મળે છે કેટલા મોલ અવક્ષેપ મળ્યા શું છે આ બધી ચર્ચા વર્નરે ડિટેલમાં તમને આપેલી છે જે ટેક્સ્ટબુક ની અંદર છે હવે હું એકદમ સરળ રીતે તમને સમજાવવા માંગુ છું કે માની લો કે આ જે સંયોજન બન્યું બરાબર એની અંદર અલગ અલગ પ્રયોગો છે એની અંદર માની લો કે AgNO3 નાખ્યા છે બરાબર તો આની અંદર એવું કહે છે કે 3 મોલ AgCl સોલિડ મળે છે કેટલા મોલ 3 મોલ આની અંદર જ્યારે AgNO3 આવ્યું જો આ બન્યું હોય તો આ રીતે શક્યતાઓ છે બધી તો આની અંદર એવું કહે છે કે 2 મોલ AgCl સોલિડ આની અંદર 1 મોલ લખેલું છે બંનેમાં ટેક્સ્ટબુકમાં આ રીતે રજૂઆત કરેલી છે હવે આવા જ્યારે એને અવલોકનો મળ્યા એક વાર 3 મોલ મળ્યા 2 મોલ મળ્યા 1 મોલ મળ્યા આવા બધા એને અવલોકનો મળ્યા અને અવલોકનો પરથી એક આ વસ્તુને જોઈ બધાના જે રંગ છે એ પણ અલગ અલગ છે ટેક્સ્ટબુકમાં દરેકના રંગ આપેલા છે તમે એ રંગ જે છે એમાં પહેલાનો જે રંગ છે એ પીળો રંગ છે આનો રંગ ત્યારબાદ બીજો જે રંગ છે એ જાંબુડિયો રંગ છે ત્યાર પછી એક રંગ આપ્યો છે તમને લીલો અને આ રંગ છે પાછો જાંબલી એવો બહુ નથી છે પણ કાટો જાંબલી છે આવા રંગ આપેલા છે સાથે સાથે એક આ એક અભ્યાસ છે બરાબર અત્યારે તમે એક ખબર પડે પછી સૂત્ર લખીશ તમને આખું પિક્ચર ક્લિયર થઈ જશે ઓકે કે આટલા અંશો કઈ રીતે મળ્યા નહીં ત્યારબાદ એને બીજો એક પ્રયોગ કરેલો છે એ પ્રયોગની અંદર એને એ દ્રાવણની વાહકતા પણ માપેલી છે વિદ્યુત રસાયણ આપણે ભણ્યું આ એક દ્રાવણ થઈ ગયો તો આની એને વાહકતા પણ માપી છે અને દ્રાવણની જે વાહકતા છે એ દ્રાવણમાં રહેલા આયનો સાથે પણ સંબંધિત છે તે બધાનો એને શું કરી દીધો અભ્યાસ કરી દીધો એટલે હું તમને એની હિસ્ટ્રી કહેવા માંગુ છું કે એને શું કામ કર્યું બરાબર તો ફરી રિપીટ કરું છું આલ્ફ્રેડ વર્નરે સૌપ્રથમ કોબાલ્ટ ક્લોરાઇડના દ્રાવણમાં કોબાલ્ટ 3 ક્લોરાઇડના દ્રાવણમાં એમોનિયા નાખ્યો ત્યારબાદ એમાં AgNO3 પણ નાખ્યો અને અલગ અલગ પ્રમાણને આધીન એને AgCl ના અવક્ષેપ મળે છે કેટલા મળ્યા એ પણ મેં અહીંયા લખેલું છે અને સાથે સાથે વાહકતાનો પણ અભ્યાસ કરેલો છે અલગ અલગ જે દ્રાવણો બનાયા એમાં એને વાહકતાનો પણ અભ્યાસ કર્યો અને આ બધું કર્યા પછી એને આપણને 4 સમવર્ગ સંયોજનોના
ટૂંકમાં સૌપ્રથમ એવું કહી શકાય કે જે ચાર સવર્ગ સંયોજનો બન્યા એ કયા છે એ તમને ખબર હોવી જોઈએ અને કઈ રીતે બનાવવામાં આવે, બરાબર? તો એ વાહકતાનો અભ્યાસ છે, રંગોનો અભ્યાસ છે, અવક્ષેપનો અભ્યાસ છે, બધા ઉપરથી હું તમને એ ચાર સૂત્રો હવે લખું છું. ઓકે, તો દરેક ને ખ્યાલ આવી ગયો છે. હવે ધ્યાન આપજો. ચાલો, એ ચાર સૂત્રો કયા અને જેમાં બધાનો સમાવેશ થઈ જશે. સૌથી પહેલા એને વિચાર્યું કે જેમાં 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા એ સંકીર્ણ સંયોજન આવું હશે: કોબાલ્ટ NH3 6 અને Cl3. આનો શું થયું? એને વિચાર્યું કે AgCl ના 3 મોલ મળે છે, એનો અર્થ એવો થાય કે સંકીર્ણ સંયોજન એવું હશે કે જેમાં ત્રણેય Cl છૂટા હશે, તો જ પેલા AgNO3 સાથે પ્રક્રિયા કરે. AgNO3 માં ઉમેરેલું છે એટલે Ag પ્લસ અને આ શું છે NO3 માઈનસ. AgCl નો અવક્ષેપ ક્યારે મળે? Ag અને Cl નું જોડાણ થાય તો. પણ 3 મોલ AgCl મળ્યા એનો સીધો અર્થ એવો થાય છે કે 3 Cl હશે છૂટા, અને 3 Cl ને છૂટા બતાવવા માટે 3 Cl ને કૌંસથી બહાર મૂકી દીધા અને એમોનિયાના જે 6 છે એને અંદર મૂકી દીધા. આ 6 એમોનિયા જે છે એ લિગેન્ડ તરીકે વર્તતા હશે. શું કામ લિગેન્ડ તરીકે? જગ્યાઓ છે અને આગળ કહ્યું કે એમોનિયા પાસે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય જ છે અને એ યુગ્મનું એ કામ કરે છે અને એના દ્વારા આપણો બંધ આગળ બનતો હશે. પણ ડિટેલમાં આપણે સમજાવું છું. અત્યારે આટલું મગજમાં ફિટ કરો કે વર્નરે આ જે 3 મોલ AgCl મળે છે, 3 મોલ AgCલ મળે છે એના ઉપરથી એને એ સવર્ગ સંયોજન બનાવ્યું આ છે. પછી જેમાં 2 મોલ AgCl મળ્યા એનો સીધો અર્થ એવો થાય છે કે 2 Cl છૂટા છે, બરાબર? હવે 2 Cl છૂટા છે એનો અર્થ એવો થયો કે કૌંસની બહાર 2 Cl છે. હવે કોબાલ્ટ જે છે એ 6 લિગેન્ડ સાથે જોડાતું હોય એનો અર્થ કે 3 Cl માંથી 1 Cl કૌંસની અંદર છે અને લિગેન્ડ તરીકે બધાને ખબર છે અણુ પણ લઈ શકાય, આયન પણ લઈ શકાય. એટલે કૌંસની અંદર જે આપણે લખીએ છીએ કોબાલ્ટની સાથે એનો રોલ લિગેન્ડ તરીકેનો હોવો જોઈએ. એ બધું આગળ મેં તમને કહી દીધું છે. એટલે બીજું જે અવલોકન છે 2 મોલ AgCl એના સંદર્ભમાં સવર્ગ સંયોજન આવું હશે. ત્યાર પછી એને ત્રીજું બનાવ્યું. ત્રીજામાં 1 મોલ છે એનો અર્થ કે એક જ Cl બહાર હશે અને એક જ Cl બહાર હોય એનો અર્થ કે એમોનિયાના 4 જોડાતા હશે અને Cl 2 કે રહેતા હશે અંદર રહેતા હશે. ક્લિયર? અને ચોથું જે છે એનું સૂત્ર પણ આવું થશે. એટલે બધાને લાગે કે ત્રીજું ચોથું સરખું જ છે પણ બંનેના ગુણધર્મો થોડા અલગ જોવા મળેલા છે. એ બંને એકબીજાના સંબંધો છે એ તમારે આગળ આવશે, બરાબર? તો દરેક વિદ્યાર્થી પહેલા આટલું મગજમાં ક્લિયર કરો કે વર્નરે સૌપ્રથમ કોબાલ્ટ ક્લોરાઇડના દ્રાવણમાં એમોનિયા અને વધુ પ્રમાણમાં AgNO3 ઉમેરતા અલગ અલગ અવક્ષેપ મળે છે. અલગ અલગ પ્રમાણમાં AgCl ના અવક્ષેપ મળે છે. 3 મોલ, 2 મોલ, 1 મોલ, 1 મોલ. બરાબર? સાથે સાથે વાહકતાનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને વાહકતાનો અભ્યાસ અને આ AgCl ના અવક્ષેપ આ બધાનો સમન્વય કરી વર્નરે 4 સવર્ગ સંયોજનોના સૂત્રો આપણને આપ્યા. બરાબર? વાહકતાનો અભ્યાસ એવું કહેવા માંગે છે કે આ કેટેગરીમાં 4 આયન મળે. 4 આયન શું કામ? તો 3 Cl છૂટા પડી ગયા અને એક કૌંસવાળો આયન. એટલે 4 આયન મળે. આમાં 2 જ આયન અથવા 3 આયન મળે. એટલે આની વાહકતા વધારે હશે, આની વાહકતા ઓછી હશે. તો સૂત્રો, વાહકતાનો અભ્યાસ, AgCl ના અવક્ષેપનો અભ્યાસ, આ બધાનો અભ્યાસ કર્યા પછી વર્નરે સૂત્રો બનાવ્યા. ખ્યાલ આવે છે? એટલે દરેક વિદ્યાર્થીના મગજમાં આ વસ્તુ પહેલા ક્લિયર હોવી જોઈએ અને આના સંદર્ભમાં જ બધી ચર્ચા થઈ. વર્નરે ચારે ચારનો અભ્યાસ કર્યો અને અભ્યાસ ઉપરથી વર્નરે સવર્ગ સંયોજનો માટેનો એક સરસ મજાનો સિદ્ધાંત આપ્યો અને એ સિદ્ધાંતને વર્નરનો સિદ્ધાંત કહેવામાં આવે છે. બરાબર? અને આ જે સૂત્ર તમને દેખાય છે એ પહેલા લેક્ચરમાં મેં તમને 4 કેટેગરી આપી, યાદ કરો. 4 કેટેગરી કઈ હતી? xn, mln, mln xn, માત્ર mln અને 2 કૌંસમાં mln. આવું આપણે લખેલું છે આગળ. તો આ જે સવર્ગ સંયોજનો છે એ કઈ કેટેગરીના છે? તો mln xn કેટેગરીના છે એવું કહી શકાય. બરાબર?
એટલે વર્નરે જે શોધ કરી એ આ કેટેગરી થઈ. પછી તો વિજ્ઞાન છે ઘણું બધું આગળ વધે, નવા નવા સંયોજનો આવતા જ જાય, આગળ કૌંસ પાછળ કૌંસ ખાલી કૌંસ એ બધું અલગ વસ્તુ છે. પણ વર્નરે જે સિદ્ધાંત આપેલો છે એ આને ધ્યાનમાં રાખીને આપેલો છે. અને સિદ્ધાંતમાં ટેક્સ્ટબુકમાં 4 ખાલી વાક્યો છે એ તમારે યાદ રાખવાના છે. પણ એ વાક્યોને હું વિસ્તારપૂર્વક તમને સમજાવું છું. બરાબર છે? તો સૌથી પહેલા આનો એક સરસ મજાનો ફોટો પડી રહ્યો છે. બરાબર? અને હવે 4 વાક્યો શું છે જે વર્નરે કીધા છે એની આપણે ચર્ચા કરીએ. બરાબર? ઉદાહરણ મગજમાં ફિટ કરી દેજો આ રીતે. અને તમે ધ્યાનથી જુઓ, આ જે કોબાલ્ટ છે એની સાથે જે ઘટક જોડાય છે એની કુલ સંખ્યા 6 થી વધારે નથી. આમાં 6 છે તો એમોનિયા છે, આમાં 5 એમોનિયા તો 1 સીએલ, ટોટલ 6 થાય. આમાં 4 + 2 6, 4 + 2 6, આવું બધું છે. કેટલા સીએલ 12 ગયા? AgCl નો જે અક્ષર પડે એના પરથી ખબર પડે છે. આમાં 3 સીએલ 12 છે માટે 3 મોલ AgCl લખેલા છે. આમાં 2 મોલ અને આ બંનેમાં 1 મોલ. વાહકતાની વધારે મળી હશે કારણ 3 સીએલ અને 1 કૌંસ 4 આયનો છૂટા પડે, 2 સીએલ અને 1 કૌંસ 3 આયન છૂટા પડે, 1 સીએલ અને 1 આયન 1 કૌંસ 2 આયન છૂટા પડે. એટલે વાહકતામાં પણ શું થાય? ફેરફાર થાય. એટલે બધાનો સમન્વય કરી પછી આ વર્ણને તમને સૂત્ર આપી દીધા. અને વર્ણન વૈજ્ઞાનિક છે, એને બીજો ઘણો બધો અભ્યાસ કર્યો હશે, ભૌતિક રાસાયણિક બધું જ એને અભ્યાસ કર્યા પછી એને આપણી સામે સરસ મજાના 4 મુદ્દા આપેલા છે. એ 4 મુદ્દા હું અહીંયા લખીશ મારી લેંગ્વેજમાં, તમને સમજાય એવી ભાષામાં. બરાબર? પણ યાદ રાખી લો MLN XL. એટલે વર્ણનનો જે આખો સિદ્ધાંત છે હવે હું તમને કહું છું કે એને કઈ રીતે આખો સિદ્ધાંત આપણને આપેલો છે. બરાબર? અહીંયા હું લખીશ MLN XN और T. એટલે તમે વધારે બરાબર? ચાલો સૌથી પહેલો મુદ્દો છે સંક્રાંતિ. સંક્રાંતિ ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. સવર્ગ સંયોજનો તો શોધ થઈને કે પહેલા કેવું હતું કે માની લો કે કોબાલ્ટ ક્લોરાઇડ છે તો CuCl3 આ એક સંયોજન હતો, એમાં કોબાલ્ટના માથા ઉપર 3 હશે બસ. તે કોબાલ્ટ ની ખાલી એક જ સંયોજકતા હતી. બરાબર? હવે સવર્ગ સંયોજનની જ્યારે શોધ થઈ ત્યારે નવી વસ્તુ ધ્યાનમાં આવી કે હવે સંક્રાંતિ ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એમાં પહેલી સંયોજકતા જે છે એ પ્રાથમિક. પહેલી સંયોજકતા એને શું નામ આપ્યું? પ્રાથમિક સંયોજકતા. અને બીજી સંયોજકતા જે છે એને નામ આપ્યું દ્વિતીયક સંયોજકતા. બરાબર? એટલે સંક્રાંતિ ધાતુ આયન એટલે આ M સાથે બે ઘટકો જોડાયેલા છે. એક એની બાજુમાં જે છે L એ તો ખરો જ, અને એની પાછળ જે છે X. બરાબર? એટલે સંક્રાંતિ ધાતુ આયન L અને X બંને સાથે જોડાયેલું છે અલગ અલગ રીતે. બરાબર? એક પ્રાથમિકથી અને દ્વિતીયકથી. હવે કોણ પ્રાથમિકથી અને કોણ દ્વિતીયકથી આપણે જોવાનું છે. તો બીજો મુદ્દો. બરાબર? તો બીજો મુદ્દો અગત્યનો છે પ્રાથમિક સંયોજકતા. યાદ રાખજો પ્રાથમિક સંયોજકતા એટલે સંક્રાંતિ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા. આ ખ્યાલ આવે છે? પ્રાથમિક સંયોજકતા એટલે સંક્રાંતિ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા. એટલે આ જે સંક્રાંતિ હોય M એની ઓક્સિડેશન અવસ્થા રેડોક્સ પરથી આપણે શોધીએ છીએ કે રીતે શોધી કાઢો. બરાબર? ઓક્સિડેશન અવસ્થા. અને આ સંયોજકતાથી જોડાયેલ ઋણાયન. આનાથી પણ જોડાયેલું હોય ઋણાયન. આ એક છે. બરાબર? ઋણાયન
સંયોજનના આયનીકરણથી મુક્ત થાય છે। બરાબર, આ જે જોડાયેલો હોય x, જ્યારે તમે સંકીર્ણને પાણીમાં નાખશો ત્યારે એ શું થઈ જાય, છૂટો પડી જાય, એટલે આયનીકરણથી મુક્ત થાય છે। ટૂંકમાં એ કયો બંધ ધરાવે છે, આયનિક, એટલે પ્રાથમિક સંયોજકતા આયનિક છે એવું કહેવા માંગે છે। એટલે કૌંસમાં લખું છું, પ્રાથમિક સંયોજકતા આયનિક છે। બરાબર છે, એટલે આ મુદ્દો અગત્યનો લખવાનો, પ્રાથમિક સંયોજકતા આયનિક છે એવું કહી શકાય। ઓકે, દરેક ત્યાં ખબર હોવી જોઈએ પહેલો મુદ્દો। એટલે m સાથે જે x નું જોડાણ છે, m સાથે જે x નું જોડાણ છે એ પ્રાથમિક છે, આટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ। બરાબર, ચાલો પછી નંબર 3 દ્વિતીય, એ લખું છું, દ્વિતીય સંયોજકતા બિન આયનીય છે। દ્વિતીય સંયોજકતા બિન આયનીય છે, એનો અર્થ કે m નું જે l સાથેનું જોડાણ છે બિન આયનીય છે। ધ્યાન રાખજો, દ્વિતીય સંયોજકતા બિન આયનીય છે। બરાબર, જેનાથી જોડાયેલ લિગેન્ડ, જેનાથી કોણ જોડાયેલું હોય, લિગેન્ડ, લિગેન્ડ તરીકે શું કહી શકાય, તટસ્થ અણુ કે ઋણ આયન। બરાબર, દ્વિતીય સંયોજકતા બિન આયનીય છે, જેનાથી જોડાયેલ લિગેન્ડ આયનીકરણથી મુક્ત ન થાય, આયનીકરણથી મુક્ત ન થાય। એટલે m સાથે જે l જોડાયેલો છે એ ક્યારે પણ મુક્ત થાય નહીં, એ જોઈન્ટ જ રહે। એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આ સંકીર્ણને પાણીમાં નાખો ત્યારે જે કૌંસવાળો ભાગ છે એ ક્યારે છૂટો પડતો નથી, એ જોઈન્ટ જ રહે। બરાબર, એટલે m અને l નું જોડાણ અગત્યનું છે, એટલે એને દ્વિતીય સંયોજકતા કહેવાય, એ બિન આયનીય છે। બરાબર, એક આ મુદ્દો। ત્યારબાદ ટેક્સ્ટબુકમાં 4 મુદ્દા આપ્યા છે, હું થોડુંક એને અલગથી સમજાવી દઉં તમને। ચોથો મુદ્દો, દ્વિતીય સંયોજકતા એટલે સંક્રાંતિ ધાતુ આયનનો સવર્ગાંક। એક નવો શબ્દ, દ્વિતીય સંયોજકતા એટલે સંક્રાંતિ ધાતુ આયનનો સવર્ગાંક। આજે પરીક્ષામાં એમસીક્યુ પૂછાય કે ભાઈ આ સંક્રિયામાં, આ સવર્ગ સંયોજનમાં સંક્રાંતિ ધાતુનો સવર્ગાંક કેટલો, તો બીજું કશું નહીં કરવાનું, તમારે દ્વિતીય સંયોજકતા શોધી કાઢવાની। ક્લિયર? હવે હું તમને એક સૂત્ર આપું છું। બરાબર, આપણા માટે છે ઓમવેટ છે। બરાબર, તો એ સંયોજકતા શોધવાનું સૂત્ર છે, પરીક્ષામાં જ્યારે પણ તમને એમ પૂછે કે ભાઈ દ્વિતીય સંયોજકતા શોધો, અથવા એમ પૂછે કે સવર્ગાંક શોધો, બરાબર, તો ખાલી આટલું યાદ રાખજો, લિગેન્ડ નો પ્રકાર, આ બધું તમારે આગળ આવશે, લિગેન્ડ નો પ્રકાર ગુણ્યા લિગેન્ડની સંખ્યા, આટલું ખાલી યાદ રાખજો। દ્વિતીય સંયોજકતા શોધવાની કે તો લિગેન્ડ નો પ્રકાર ગુણ્યા લિગેન્ડની સંખ્યા કરી દેવાની। દાખલા તરીકે એમોનિયા છે, તો એમોનિયા જે છે આગળ જતા આવશે, એમોનિયાને એક દંતીય લિગેન્ડ કહેવાય છે। એક દંતીય એટલે એક યાદ રાખો। બરાબર, અને એની સંખ્યા એટલે ધારો કે 6, તો પહેલું જે ઉદાહરણ લખ્યું એમાં એમોનિયાની સંખ્યા 6 ગુણ્યા 1, 6 એકા 6, તો પહેલામાં કોબાલ્ટની દ્વિતીય સંયોજકતા 6 કહેવાય। પ્રાથમિક નહીં, પ્રાથમિક તો શું છે, પ્રાથમિક એ શું છે, પ્રાથમિક સંયોજકતા તો ઓક્સિડેશન અવસ્થા છે। તો પરીક્ષામાં એમસીક્યુ પૂછાતા હોય છે, પ્રાથમિક સંયોજકતા શોધો, દ્વિતીય સંયોજકતા શોધો, સવર્ગાંક શોધો, આ બધું તમને આવડવું જોઈએ। બરાબર, તો આ એક મુદ્દો યાદ રાખો। ત્યારબાદ પાંચમો મુદ્દો ટેક્સ્ટબુકમાં આકારનો આપેલો છે, દ્વિતીય સંયોજકતાથી જે જોડાયેલ છે લિગેન્ડ એ સવર્ગબંધથી જોડાયેલો છે। સવર્ગબંધ એટલે દિશાકીય, જેમાં તમને જુદા જુદા આકાર જોવા મળે। ટેક્સ્ટબુકની અંદર થોડું વાક્ય નાનું કરી
ભાષામાં લખીએ આપણે તો દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ણાંકને જુદી જુદી લખવું જોઈએ. જુદી જુદી દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ણાંકને આધારે જુદા જુદા સવર્ણાંકને આધારે સવર્ગ સંયોજનમાં જુદી જુદી અવકાશીય ગોઠવણી જોવા મળે છે. બરાબર. એટલે દ્વિતીય સંયોજકતા બધાની અલગ અલગ આવશે, સવર્ગાંક અલગ અલગ આવશે અને એ પ્રમાણે તમને જુદી જુદી અવકાશીય ગોઠવણી જોવા મળે છે. તો વર્નરે આટલી માહિતી આપણને આપી. ચાર મુદ્દા છે પણ આપણે 5 મુદ્દામાં ફેરવી નાખ્યા છે. બરાબર. તો દરેક વિદ્યાર્થીને આ પરીક્ષા માટેનો અગત્યનો એક પ્રશ્ન 2 થી 3 માર્ક્સમાં પૂછાતો હોય છે. તો દરેક વિદ્યાર્થી વર્નરનો સિદ્ધાંત પૂછાય તેમાં આટલું લખવાનું અને શરૂઆતની અંદર લખવાનું કે વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ, એમોનિયા અને AgNO3 ના જે કઈ મિશ્રણ છે એનો અભ્યાસ કર્યો, પ્રયોગો કરેલા છે, એનો અભ્યાસ કર્યો છે. એના અભ્યાસ ઉપરથી આ બધા મુદ્દા આપેલા છે. બરાબર. તો દરેક વિદ્યાર્થી આનો એક ફોટો પાડેલો છે. બરાબર. અને આ લેક્ચર પૂરું થાય એટલે દરેક વિદ્યાર્થીને પ્રાથમિક દ્વિતીય શું છે એ કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. જેના ઉદાહરણોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. બરાબર. પ્રાથમિક શું છે, દ્વિતીયક શું છે, કેટલા એના છૂટા પડે, બધી ચર્ચા આપણે કરશું. બરાબર. પહેલા આને સરસ મજાનો ફોટો પાડેલો છે. બરાબર. હવે સામાન્ય હું તમને જો સમજણ આપું તો એક સામાન્ય ઉદાહરણ છે. હવે યાદ રાખો એમ એટલે મધર, એક માતા છે, મમ્મી છે, એને 2 બાળકો છે. ધ્યાન આપજો. એક બાળક ખૂબ નાનું છે એટલે મમ્મી એને તેડેલું છે. બરાબર. બીજું બાળક મોટું છે એટલે હાથ પકડીને ચાલે છે. ધ્યાન આપજો, બહુ સમજવા જેવી વસ્તુ છે. આની સાથે તદ્દન મેચ થઈ જશે. બરાબર. મમ્મી છે એની પાસે 2 બાળકો છે, એક બાળક તેડેલું છે, એક બાળક હાથ પકડીને ચાલે છે. ક્લિયર? એનો અર્થ કે મમ્મીને બંને બાળકો સાથે સંબંધ છે. હવે તમે મને જવાબ આપજો બધું મેં કીધું પરથી કયું બાળક પ્રાથમિકથી જોડાયેલું છે અને કયું બાળક દ્વિતીયકથી જોડાયેલું છે. તેવું કહી શકાય કે જે બાળક ચાલે છે એની સાથે સાથે બરાબર એ x છે અને એનું જોડાણ મમ્મી સાથે જે છે એ પ્રાથમિક સંયોજકતાથી છે. અને જે બાળક તેડેલું છે, મજબૂત રીતે પકડેલું છે એને અને નાનું છે એ દ્વિતીયકથી જોડાયેલું કહેવાય. એને કહેવાય લિગેન્ડ. બરાબર. 2 બાળક હોય અને એક ચાલતું હોય. બરાબર. બાળકમાં તો બધું શક્ય છે. કહેવાનો અર્થ એ છે કે માતાનો સંબંધ બંને સાથે છે. ક્લિયર? ઓકે. હવે આવું એક પિક્ચર આમ જતું હોય, કોઈ કારણસર તોફાન થયું, બજારમાં કંઈ પણ થયું હોય તો કઈ બાળક છટકી જાય? હા, જે હાથ પકડીને ચાલતું હતું એ. તેડેલું છટકી નહીં અને મમ્મી હોય તો પકડીને રાખી નાનું છે. તો એવું જ કંઈક હું તમને કહેવા માંગુ છું કે આ સંકેત જ્યારે પાણીમાં પડે ત્યારે કોણ છૂટું પડી જાય? એટલે જે છૂટું પડી જાય એ આયનીય બંધથી જોડાયેલું કહેવાય અને જે છૂટું ન પડે એ બિન આયનીય બંધથી જોડાયેલું કહેવાય. બરાબર. દરેક વિદ્યાર્થીના મગજમાં ક્લિયર હોવું જોઈએ. તેડેલું જે બાળક છે એ લિગેન્ડ છે અને હાથ પકડીને ચાલેલું જે છે એ x છે. ખ્યાલ આવી ગયો? આવું આપણે કહી શકીએ. આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ઓકે. તો જ્યારે પરીક્ષામાં આવું પિક્ચર દેખાય એટલે ચેપ્ટર તમારા મગજમાં વર્ણનાર સિદ્ધાંત મગજમાં આવી જવું જોઈએ. ક્લિયર? તો એ જ ત્યાં સમજવાનું છે. તો ફરીથી એકવાર જો પ્રાથમિક સંયોજકતા એટલે સંક્રાંતિ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા. આ સંયોજકતાથી જોડાયેલ ઋણ આયન પાછળ x એટલે સંયોજનના આયનીકરણથી મુક્ત થાય છે
અને પ્રાથમિક સંયોજકતા આયનીય છે. મુક્ત થાય એટલે આયનીય છે. દ્વિતીયક સંયોજકતા બિનઆયનીય છે, જેનાથી જોડાયેલ લિગેન્ડ આયનીકરણથી મુક્ત ન થાય. અને દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંક સંખ્યા છે, અને સવર્ગાંક શોધવા માટે સૂત્ર ખાલી લખીનો લિગેન્ડનો પ્રકાર અને લિગેન્ડની સંખ્યા એની આગળ આપણે જરૂર પડશે. અને દ્વિતીયક સંયોજકતા જુદી જુદી દ્વિતીયક સંયોજકતા અથવા જુદા જુદા સવર્ગાંકના આધારે સવર્ગ સંયોજનોમાં જુદી જુદી અવકાશીય ગોઠવણી જોવા મળે છે. ઓકે, આ પ્રશ્ન બહુ અગત્યનો છે. દરેક વિદ્યાર્થી લખી લે, વ્યવસ્થિત સમજી લે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. એમાં પ્રાથમિક, દ્વિતીયક, સવર્ગાંક આ બધા નાના નાના જે પ્રશ્નો છે આપણને આવડવા જોઈએ.